જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું વેગણના રવૈયા। આ વ્યક્તિ દીઠ 200 કેલરીની વાનગી છે। વિવિધ મસાલાયુક્ત આ શાક રસા શાક વેગણના ખૂબ જ કાષ્ટક દ્રવ્યો ભરેલા છે, તેથી કબજિયાતવાળા દર્દીઓને લાભ કરે છે। આ શાક ગુજરાતી છે। રોટલી 250 ગ્રામ રીંગણ લેવાના। એક તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું નાખી દઈએ। પછી રીંગણ સાફ કરી એના ડેટા કાપી અને પછી વચ્ચેથી ચીરો કરી 2 કાપા કરી લેવા। અંદરથી જોઈ લેવું કે સડેલું નથી। આવી રીતે બધા રીંગણ કાપા કરી અને મીઠાના પાણીમાં રાખવા। 1 કપ ચણાનો લોટ લેવો। આ શાક ખૂબ ટેસ્ટી હોય છે। સ્વાદમાં મસાલાયુક્ત હોય છે, રસા શાક હોય છે। રીંગણમાં ઘણા બધા પોષક તત્વો હોય છે। પહેલાં એક તપેલીમાં પાણી રાખીશું અને એના પર એક કાણાવાળું કહો તો તમારે ઢોકળાનું હોય, મારી પાસે નથી, ઢોકળાનું કુકર હોય તો એમાં પણ મૂકી શકાય। ચણા લોટમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો, નાની ચમચી ચોથા ભાગની। એમાં ટેસ્ટ માટે લીંબુ અને ખાંડ નાખવી। અંદર બીજરા ના આવે તેવી રીતે લીંબુ નીચે દેવું અને ખાંડ નાખી દઈએ। અંદર લીલા ધાણા નાખી દઈએ। બધું મિક્સ કરી દઈએ સરખી રીતે। મસાલો ચણાના લોટમાં ભરી જાય પછી અંદર 1 ચમચી તેલ રેડવી, મોટો ચમચો। સારી રીતે તેલમાં લોટ મિક્સ કરી દેવું કરી દઈએ। પછી એમાં રીંગણ ભરી દઈએ। પાણી મૂક્યું હતું અને તપેલું અને કાણાવાળું તાસક મૂક્યું હતું, એમાં આ રીંગણ બધા ભરીને મૂકી દઈએ। એક ગેસ ઉપર ઢાંકી દઈએ। રીંગણ હવે 20 મિનિટ જેવું થયું। હવે રીંગણ તપાસ કરી લઈએ। કેવી રીતે તપાસ કરીએ? જ્યારે ચમચી અડાડશું તો એની છાલ આમ ભેગી થઈ જશે, તો સમજી લેવું કે રીંગણ ચડી ગયા છે। પણ થોડી વાર રહેવા દઈએ। એટલી વાર મસાલા માટે ચવાણું તમારે જેવી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે ચવાણું લેવાનું, એને બરોબર ક્રશ કરી દેવાનું। મોટું હશે તોય પણ ચાલશે। ક્રશ કરી દઈએ પછી એને સાઈડ પર મૂકી રાખીએ। હવે રીંગણ ચડી ગયા છે, એને ગેસ પરથી ઉતારી લઈએ। આ હું ચમચીથી જુઓ, તમે આમાં મળશો એટલે તમારી છાલ એની ભેગી થતી જશે રીંગણની। હવે એક કઢાઈમાં તેલ લઈએ, રાઈ નાખીશું। રાઈ તતળી જાય પછી
અંદર જીરું નાખીશું, અને હિંગ નાખીશું. આપણે પહેલાં જે મસાલો ભર્યો તો રીંગણમાં એમાં પાણી રેડી અને વઘારમાં નાખીશું, કારણ કે સીધો મસાલો નાખીશું તો વો બળી જશે. આના કરતાં અંદર પાણી નાખી અને નાખવાનું, એટલે એ ગ્રેવી સારી રીતે પહેલાં ચડી જાય. બધું પાણી એમાં ચણાનો લોટ હોય એ બધું ગ્રેવીમાં નાખી દેવું. ખૂટતું હોય તો પાણી ઉપર રેડીશું. અને અંદર આપણે પેલા મિક્સ ચવાણું દર્યું હતું એ નાખી દઈશું. હવે સારી રીતે હલાવી દઈશું. પછી એમાં તેલ ફૂટશે, થોડું તેલ ફૂટે એટલે આપણે પેલા રીંગણ ચડવ્યા હતા વરાળથી એ રીંગણ અંદર નાખી દઈશું. શાંતિ નાખવાના, એટલે ડેઠા જુદા થઈ જશે કે ચડી ગયેલા રીંગણ છે. હવે શાંતિ એને હલાવી લઈશું. ઉપર એક ધાણા નાખી હવે સર્વિંગ પ્લેટમાં બાઉલમાં કાઢીશું. આ રોટલી પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી ગુજરાતી શાક, ટ્રેડિશનલ શાક છે. મેંગણનું રવૈયા, સંભાર પણ કહે છે અમારે તો રીંગણના સંભાર પણ ગુજરાતમાં કહે છે.